શક્તિ છે દ્રવ્ય શક્તિ માં લક્ષ્મીજી. એમનો વાસ પણ આપણા શરીરની અંદર બે જગ્યાએ છે. એક હૃદયની અંદર અને એક નાભીની અંદર માં લક્ષ્મીજી વિરાજમાન છે. ભારત વર્ષની અંદર કોલ્હાપુરી પીઠ છે અને મુંબઈની અંદર દરિયા કિનારે માં લક્ષ્મીજીનું મંદિર છે. એવી માં લક્ષ્મી જેને ગુલાબી કલરની સાડી પહેરી છે, જેના હાથની અંદર સુવર્ણના ઘડા ભરેલા છે, એવી માં લક્ષ્મીની આપણા ઉપર સદૈવ કૃપા પ્રાપ્ત થાય. માં લક્ષ્મીનો બીજ મંત્ર છે રીમ નમઃ રીમ નમઃ. આ મંત્રનો જપ કરતા કરતાઓ માં લક્ષ્મીને વંદન કરી આવીએ. जन्म जलजा શક્તિ છે મેધા શક્તિમાં શારદામાં સરસ્વતી બુદ્ધિ પ્રદામ શારદા. સારી બુદ્ધિમાં સરસ્વતીની કૃપા હોય તો પ્રાપ્ત થાય છે. ભારત વર્ષની અંદર કહેવાય છે કે સિદ્ધપુર મુકામેમાં સરસ્વતીનો વાસ છે. આપણા શરીરમાં પણ એ જગ્યાએમાં સરસ્વતીનો વાસ છે, એક જીભ ઉપર અને મસ્તકની અંદર. માએ શ્વેત કલરની સ્વાડી પહેરેલી છે. મારા હાથની અંદર વીણા, પુસ્તક, ચાર વેદ માં હંસ વાહિની છે. માનો બીજ મંત્ર છે ક્લીમ નમઃ ક્લીમ નમઃ. આ મંત્રનો જપ કરતા કરતાઓ ભગવતી માં સરસ્વતીને વંદન કરી આપીએ. ઘંટાશૂલ હલાય ચંદ્રમુચલી ચક્ર આ ત્રણ શક્તિઓનું સ્વરૂપ એક થાય એટલે આદ્ય શક્તિનું નિરૂપણ. એ જ આપણે આરતીની અંદર કહીએ છીએ કે જય આદ્યા શક્તિ. એ આદ્ય શક્તિ જેવું જેવું કામ કરે એવું એવું માતાજીનું નામ પડે. માએ ચંડમુંડ મારે તો માં ચામુંડા કહેવાય. માએ મહિષાસુર મારે તો માં મહિષાસુર મર્દિની કહેવાય. કોકની આશાપુરી તો માં આશાપુરા કહેવાય.
માનો પગ ખોડાય તો માં યાદ કહેવાય. એ શક્તિ જેવું જેવું કામ કરે એવું માનું કામ પડે છે. એવી યાદ શક્તિ સ્વરૂપે માં કુળદેવીનું સ્મરણ કરી મનની અંદર માનો નવાર્ણ મંત્ર ઐં હ્રીં ક્લીં ચામુંડા એ છે. આ મંત્રનો જપ કરી આવો, માં કુળદેવીને વંદન કરી આવીએ. मैं तो गरबो गरबो मैं तो गरबो पुरावी कोले कीधा सैयद रबवा सैयद ने कोले दीधा मैं तो गरबो पुरावी कोले દેવી સ્નાન શાલે ભાગ્ય જ્ઞાન શાળાએ વિભાગીય ફકીર મહોદય સ્નાન શાલે